હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જે વાત કરવાના છીએ એ વાત મેં ઝવેરચંદ મેઘાણીના સૌરાષ્ટ્રની રસધાર નામના પુસ્તકમાં વાંચેલી છે, જેમાં એમનું શીર્ષક છે દીકરાનો મારનાર. વાતની શરૂઆત કરતા પહેલા મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. વાતની શરૂઆત કરીએ. અંબા મોરિયાજી કે કેસુ કોરિયા, ચીત ચકોરિયાજી કે ફાગણ ફોરિયા. દેવળિયા ગામના ઝાપામાં ફાગણવત એકમ ને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડીના જુવાનો છે. આગલે દિવસે હુતાસણીનું પરબ હતું, એટલે લીલા, પીળા અને કેસરિયા રંગમાં સૌ ગરકાવ હતા. તમામને અંગે પચરંગી છાટણા દીપતા હતા. પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માજા છાંડી ગયા છે. ગાંડી તૂર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓ એકબીજાને રોડવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું, અને એમાંય ગામડાની ધૂળેટી એટલે કાળો કોક. એલા ભાઈઓ, કોક ઉચડે લુગડે મહેમાન વયો આવે. એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખી ને ચસ્કો કર્યો. ત્યાં તો સૌ ઘેરૈયાની મીટ મહેમાન તરફ મંડાઈ. એલા, મહેમાનને કોઈ છાંટશો માં, બીજાએ મર્મમાં કહ્યું. અરે, મહેમાનને તે કઈ રોયડા વગર રહેવાય? મહેમાન ક્યાંથી હાથ આવે? હાચું હાચું, મહેમાનને રોડો, ગોઈઠ માગો, રોડો રોડો. એવા રીડિયા ઉઠ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોડ દીધી. થોડું બાદશાહ જેવું પાસાબંધી કેડ્યું, પગને કાંઠે 3 ડોળાવાળી પગતી ચોરણી, ઉપર બગસરાની ગરેડી કોરની પછેડી ભાયટ, અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાન વાળી તલવાર. કેડે કોઈ કાળા તરની જૂની કટારી, અને એવા દાઢી મૂછના ઘાટા કાતરા વાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુના વનવગડે આંબાના મોરમાંથી વછૂટી ને ફોરમ લેતો કેસુડાના ફૂલની ચુંદડી જાણે વનરાએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો, છતાં પોતાને તો હુતાસણીના જરાય હુલાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગો લગાવ્યો તેવી જ ચીજ પાડી ઉઠો કે મને રોડશોમાં, ભલા થઈ મને છાંટશોમાં, તમારે પગે લાગુ. પરોણાએ ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી. બમણા ત્રમણા ચડે ભરાય ને સૌ બોકાસા પાડવા લાગ્યા. હા, ખબરદાર, મહેમાનને ઓળખાય જ નહીં એવા વહરા ચિત્રી મેલો. લાવ મસ અને ગારો. જોતામાં તો ધૂળ ઉડવા માંડી અને ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી. મહેમાન તો જાળવી જાવ કરતો પાછો હટવા લાગ્યો, પણ જુવાનો આંબુ થઈ રહ્યા. એટલે ગાંડા ટોળાને પોતાની છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાંખમાં દબાવી હતી તે એમને એમ મ્યાન સોતી આડી વીંજવા માંડી. ઘેરૈયા ચસકા કરતા ઉપર ચડવા જાય, પોતે 2 કદમ પાછો હટતો જાય ને રેવા દ્યો કરતો જાય. ધૂળની ડમરી ઉડે એટલે પોતે કઈ જોઈ શકતો નથી. એ રીડિયામણ, એ ચસ્કા, એ કાલાવાલા અને એ તલવારના જાવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો છે. એમાં અચાનક ધબ દઈ અને કોક પડ્યું. અરે ગજબ છો, કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખમાણા એવી બૂમ ઉઠી. મહેમાને કુંવરને તલવાર મારી, પકડજો, ઝાલજો એવી બીજી ચીજ પડી. મુસાફર ચોક્યો, એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો. ઊભી વાટે સીમાડે હળી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. પાછું વળી અને નજર કરવાની પણ હામ ન હતી. પોતાના હાથમાં તલવાર પકડી ને એની સી દશા થઈ તે નિરખવાનું પણ એને ભાન નથી. ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે. અહીં ઝાપામાં તો કેર થઈ ગયો છે. મંદોદર ખાન દરબારના 9 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાડ પડ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાળ રજા લેશે એવું થઈ ગયું. પણ આ શું થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે, એ બધાને પોતાની છેટા રાખવા માટે મહેમાન જે મ્યાન સોતી તલવાર આડી વીંચતો હતો તેનું મ્યાન દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું કોઈને ખબર ન રહી. અને તલવારની પીછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબકારો લેતી ગઈ. કુંવર એક તો કુમળી વયનો અને વળી નસીબદારનું બચ્ચું
એટલે તો બગીચાનું ફૂલ તરત એના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો દાયરો ઘેઘૂર છે. દરબાર મંદોદર ખાન જાતના હતા મોલે સલામ, પણ અસલ તો રાઠોડ રજપૂતની ઓલાદ. એક જ ગામડાનો ધણી, વાટકીનું શિરામણ કહેવાય, પણ પેટ બહુ મોટું. એટલે ફૂલની સુવાસ પામી ને જેમ ભમરા વીટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાણા બજાવનાર કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસના દિવસની ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી. ત્યાં રંગમાં ભંગ પડ્યો ને રાડ ગઈ કે કુંવરને માર્યો. અરે કોણે? કોક મુસાફરે. ખોટી વાત, આજ કોનો દી ફર્યો છે? અરે બાપુ, આ મારીને જાય ઉભે માર્ગે ઉઘાડી તલવારે. હા, લાવો મારી ઘોડી. ₹2000 ની રોજડી ઘોડી, હાથીના કુંભાથળ માથે જાતી ડાબા માંડે એવી અને ભાગતા હરણાની સાથે ભેટા કેરનારી. એને ફક્ત ચોકડા પર મંદોદર ખાને રાંગમાં લીધી, સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યું. જમ 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 આંખના પલકારા કરે તો ઘોડી સીમાડે પહોંચી ગઈ. સમથળ ધરતીમાં સાથે જુએ ત્યાં તો આદમી ભાગતો ભાયડો, હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. સમજી લીધું કે એ જ ખૂની મંદોદર ખાને ઘોડીને ચાંપી. મહેમાન દોડો જાય છે ત્યાં ડાબા સંભળાણા. થંભી ગયો, પાછો ફરી અને જોતાની જ વાર હતી અને જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે પોતે પગ પાડો તો ભાગીને કેટલીક જશે, આમે મરવું તો છે જ, માટે હવે ચિથરા સીધ ફાડવા ઉભો રહ્યો. બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી, ખુલાસો કરવાનો વખત નથી રહ્યો, એટલે સામા ઉભા રહી અને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. અસવારે સમસ્યાને સમજી ગયો, જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરવી અને મારે સીમાડે લોહી છાંટશે એમ સમજી એને રોજડીને થંભાવી. આગેથી પૂછ્યું, કોણ છો? ચારણ. શા માટે આવ્યો તો? કાળનો બોલાવ્યો. ભેંસ્યું બધી મરી ખૂટી, છોકરું છાસરાબ વગર રોવે છે. નહોતો આવતો પણ ચારણીએ ધકેલો મંદોદર ખાનની વાસના માથે. અવાજ તૂટક તૂટક નીકળે છે અને કુંવરને તે માર્યો? ઈશ્વર જાણે. ચારણે આપ સામો હાથ કર્યા. મને ખબર નથી, હું તો એટલું જ જાણું છું કે મારે ડેલી આવું હતું. ચિત્રા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ એમ માની અને ભેડી લુગડાની એક કોરી જોડ હતી તે બહાર ગામ આવી અને બદલાવી. ઘેરૈયા મને રોડવા આવ્યા. મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીડેલી તરવાર વીંજી અને મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને ધૂળ આંધીમાં ખબર ન રહી. આટલી વાત થાય છે ત્યાં તો પછવાડે ગોકીડા સંભળાય. કાળી ચીસો પાડતું ગામ આખું હલકી ને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંભેલા. દ્યો 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 એવા દેકારા બોલાતા આવે છે. ભાડતા જ ચારણે ફાળ ખાધી. મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાની અને પોતાની તલવાર આગેથી ફગાવી દીધી અને પછી સાદ કર્યો, ગઢવા અહીં આવ. આ લે. શું? આ મારી ઘોડી આપું છું, ચડી ને ભાગવા માંડ. શું બોલો છો? ગઢવા, વાત કરવાની વેળા નથી. જોયું, આ ગામ હલૈકું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે. આવ્યા ભેડા તારી કાયાના રાય રાય જેવા કટકા જાણજે. અરે પણ ભાઈ તમે, હું મારી ઓળખાણ અટાણે નહીં, પછી અટાણે તો ભાગી નીકળ, નકર તારા છોકરા રજડી પડશે અને ગામ લોકો તામાને તામા રોયકા નહીં રહે. પણ બાપ તમારું નામ? અરે નામ ખુદાનું, કહી અને મંદોદર ખાન દોડ્યો. ચારણને બાવડે ઝાલી ને રોજડી પર બેસાડ્યો. ચોકડું હાથમાં આપી ને પાછળથી રોજડીને ડચકારી. પૂંછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ. જોત જોતામાં તો અલોપ થઈ. મંદોદર ખાન અડવાણા પગે પાછા ચાલ્યા આવે છે. રાંગમાં રોજડી નથી ને કાંખમાં તલવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું, કાં બાપુ? મારો લોટકો આદમી મને જીતવા ન દીધો ને તલવાર ને ઘોડી બેઉ લઈ ગયો. અરે રાખો રે રાખો બાપુ. વસ્તીએ ખીજાઈ અને કહ્યું, ફણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લેવાય. થાલા મૂરખ શું બનાવો છો અમને? 7 ખોટનો એક દીકરો, એના મારનારને તમે ઉલટો ભગાવ્યો. લ્યો હવે જાતિ કરો ને. દરબારે શાંતિથી જવાબ વાળ્યો, જાતિ શું કરે? એને પાતાળમાંથી પણ અમે ગોતી કાઢશું. ભાઈ, મંદોદર ખાન બોલ્યા, તમે તે કઈ દીવાના થયા? એને શું મારા દીકરાને જાણી બૂજીને માર્યો તો? એના ઘરે એવા કેટલાય દીકરા ભૂખે મરે છે, જાણો છો?
કોટ ભર્યો એ મારા ઉંમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી, આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો. પણ એટલા સારું હું આજ ઉજળે દિવસે મારા સીમાડા માથે સામી હત્યારો હારું. હાલો બેટાની મૈયત કાઢીએ. હસતે મુખે બાપે દીકરાને દફનાવ્યો. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને ખાસ વાત મિત્રો કે વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને કોઈને પણ ઠેસ પહોંચાડવાનું કે કોઈનું આડું અવડું બોલવાનું નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તા, લોકકથા, લોક સાહિત્યની વાતોને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.